कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय श्री कृष्ण, जय स्वामीनारायण। આજે આમ તો ઘણા દિવસ થઈ ગયા. મેં આપણા પરિવારના પ્રોગ્રામ છે ને લગભગ 3 મહિના ગયા. ધૂળેટીએ ગયા હતા. પછી આ 3 મહિને પાછો વારો આવ્યો છે. એમાં હું હમણાં બાયો બજી કામમાં બહુ પડી ગઈ છું ને. હજી આમાં અડધા નથી. સોનલ નહીં, શિલ્પા નહીં, સંગીબેન નહીં, નહીં. કંઈક હું ઓલે વેપાર પાડતા હતા ને કંઈક પાપડ કરતા હતા ને કંઈક મળવા ગયા હતા ને એટલે જો આજે પાછા ઘણા સમય પછી આજે ભેગા થવું બધા પામે. અને કેટલા વાગ્યાને કીધું બધાને? 5 વાગ્યાને કીધું હતું પણ વાગ્યા કેટલા? 6 પણ આમ તો સારું વિચારા. હું તો ગરમીના થોડાક મોડા જાય ને એ જ સારું. કેમ રિહાનભાઈ ને કેમ થાય છે? રિહાન જો બોલાવે. રિહાન જો કોણ છે? કોણ કે તો બોલાય તો કોણ ભાઈ બોલાય તો હાલ કે એ નહીં બોલે. અજાયનું પડવા મળ્યું. હું તો વિડિયો બતાવ્યો તે ખુદ તો રૂપિનના કોણના વિડિયો બતાવ્યા. હું તો આ કોણ છે એટલે બધાને ઓળખી જતો હતો. હા, ઘણા દિવસથી તમે આમ તો વિડીયોમાં ફાર્મ જોઈએ નહીં હોય. આપણી પછી એક પ્રોગ્રામ કર્યો હતો કેમ? હા, ઓલા કુંદના દોસ્તાર વાળો 18 તારીખનો. એટલે બસ આ ફાર્મે અને પેલા તમને ફાર્મે બતાવી દઈ અને શું આયોજન છે એ બતાવી દઈ. જો હવે પગી ગયા ફાર્મે અને હવે તમને છે ને આમ તો ઘણા સમયથી ફાર્મની વિઝિટ નથી કરાવી એટલે ફાર્મને તમને બતાવી દઈ. ઝાડવાની પ્રોગ્રેસ કેટલી થઈ છે. નાળિયેરી તો હવે મોટી મોટી થઈ ગયા. હવે 5 છે ને 5માંથી એક વચ્ચેની એક ખાલી થોડીક નાની છે, બાકી બધી મસ્ત મોટી થઈ ગઈ. તો આવું દેખાય આગળથી. એટલે હજી 2 વર્ષ આવે ને તો સરસ થઈ જાય. અને આંબા મેળા છે કોળાવા નવા, બધા નવા પાન પીટા છે. વચ્ચે છે ને હમણાં એને કટિંગ કરી નાખ્યું હતું આંબાનું. એટલે નવા ડોકા એક પછી એક નીકળતા જાય છે. કેરી હતી 2 એ ઉતારી લીધી લાગે છે. અને અહીંથી શાકભાજીમાં છે બધા શીપડાના વેલા પણ હવે ઉકાતા જતા હોય ને એવું લાગે છે. અને આ છે ભીંડાના પહેલાં. અને એક નવીન વસ્તુ બતાવો ને તો લગભગ તો પહેલાં તો કોઈને વિશ્વાસ જ નહીં આવે કે તો અત્યારે આ બહોળીમાં બોર આવ્યા છે. કારણ કે નકર ઉનાળામાં બોર હોય નહીં, ચોમાસા પછી ચાલુ થાય અને શિયાળામાં હોય. એના બદલે અત્યારે બોર છે. અને આ છોડ લાગે છે ગુવારના. એક છે ખૂણામાં રીંગણી, કોક રીંગણું દેખાય છે. શીપડા જમરો કરતા ગણાય પણ તો નાના નાના બધા કાળા કાળા દેખાય ને એટલે કરી ગયા. કોક જમરો કોઈ જ ખાલી. અહીંથી એટલા છે ભીંડો, શીપડાના વેલા છે. શીપડું તે કંઈ દેખાતો નથી. આ જમરૂકડી જમરૂક ઘણા આવ્યા હતા પણ બધું લગભગ વધારે પડતું તો બધું ખરી ગયું. અને જેમ બોર આવ્યા છે ને એમાં સીતાફળ હોતા આવ્યા છે. આમાં જે નાના નાના આગળ મોટા થાય બીજી સીતાફળી છે ને એમાં તો એમાં આંબાવાળી થઈ ગઈ મસ્ત. આંબા ઘણા મોટા થઈ ગયા. અને આ વખતે તો આ ગુંદા બહુ ખાધા. પગલે ને પગલે ગુંદા હતા અમારે. આ સીતાફળ ને આ કાળો થઈ ગયો. જો અહીંયા છે 4-5 છે. અમુક વેલા થઈ ગયા કાળા. જો એટલે કાંઈ થાય આ કરી જાય. લીલું છે મોટું થાય તો બધે. આવડો છે કાગડા કેરીનો આંબો. આ આંબો એ પણ મસ્ત થઈ ગયો. અને બોવડી આપણે 3-4 નાખી હતી એ બોવડી મોટી થઈ ગઈ ઘણી. અને જે કટિંગ કર્યું હતું ને અને જો પપૈયા કેટલા આવ્યા છે
ઢગલો એ કરે બધા પાકશે ને તો હવે આંબા છે ને આમ ઉપર કરવું પડે તે હવે થઈ ગયા એવડા થઈ ગયા આંબા. જો એ નવી વાવેલી બોવડી છે અને આ બોવડીને છે ને કટિંગ કરી નાખી હતી એ પાછી જેવડી હતી ને એવડી ને એવડી થઈ ગઈ. ઓલી બોવડીમાં બોર આવ્યા છે આમાં આવ્યા છે. જો હવે આ મોટા થાય કે કેમ થાય ખબર નહીં પણ બોર છે બધા. મેં પપૈયા નાના નાના છે એ પાક્યા લાગે છે. આ બેચર છે ને એટલેના એ પાકી ગયા છે આગળ ઉતારી લઈ. આ ફરગવાને કાપી નાખી હતી બધી ડાળ્યું એ પાછો મસ્ત ખોલાઈ ગયો. ને ચીકુ છે બેચાર ચીકુ દેખાય છે અને એક બોવડી તો અહીં વાવી દીધી છે. અને આ કેળમાં છે ને તો એકલું હતી આની પહેલાં એક આવી હતી ને એ ઉતારી લીધી હતી ને એકલું છે જે અહીંયા જો એ ઘણા મોટા થઈ ગયા પણ હજી પણ કાસા છે હજી થોડોક સમય રહે ને પછી થાય. અને જો આજ બપોરે બાપુજીને આવ્યા હતા વરસાદ થાય એમ છે એટલે બધા ઓલા આંબાના જે ખામણા હોય ને એ બધા પૂરી દેવા પડે. એમાં શું છે પાણી ભરાઈને એટલે બર્મી કમ્પોઝ બધામાં ખાતર નાખ્યું. ખાતર નાખીને અને બધા જો ખામણા પૂરી દીધા અને થળિયા પાસે ઢગલો કરી નાખ્યો. એટલે શું છે પાણી ભરાય ને તો થળિયા આંબાને પાણી લાગે નહીં. તો અત્યારે કંઈક ફાર્મની આવી પોઝિશન છે એમ પહેલાં કરતાં આંબા થઈ ગયા છે ઘણા મસ્ત. એટલે વધીને હવે વરદીમાં આમ પ્રોપર આંબાવાળી હોય ને એવું લાગવા મળે. તો અહીંથી તમે જોવો ને સનસેટને તો હજી થોડીક વાર છે અડધી કલાકની પણ આવી કંઈક આંબાવાળી અત્યારે દેખાય છે. અહીંથી નળીરી જોવો ને મસ્ત લાગે મોટી. સાફ કરવાનું છે કાલ કરી ગયા તાર ધૂળ કેટલી આવી ગઈ કાલ થોડી. આ છોકરી બિચારી જોઈને માસીને ઘરે જઈને આવીને હાવ ફૂકાઈ ગઈ. હે આર્યાને માસી ખાવા નહોતું દેતા ફૂકાઈ ગઈ કહો હાવ. તો ગળી કેમ ગઈ? હે હે આમ તો કેરી તમારે ઘરની જ હતી ઘરના આંબાની જ આવતી છે ને. લાય રેવાનું મંદિર ને લે. આ છોકરો કેટલો ડાયો જો. શું ખાશો હે પૈકી લાગવાનો નોટ ન હોય. અમે કેદારનાથ ગયા હતા ને એમાં થોડુંક પોઈન્ટ તમને દીધું. અડધો ને એ ભગવાન નક્કી કરી લે કેટલો લેવાનું છે. લે ને જોયું નથી. સુખી રહો મારા ભાઈને હાસવજો. જો અમારે કુમાર આવી ગયા છે અને ભાણીબેન. તમે ભાણીબેન એક કામ કરો નહીં તમે કૃષ્ણકુંજમાં જાઓ છો ખોટા અહીં સર્જનમાં જોઈ આવો આપણે એકાત્ર મળવાનું થાય. હે જાનું એટલે ત્રણે રોકાવા હાલો આપણે ભાઈ જઈએ જમ્પિંગમાં સાંજે. રોકાવા આવો તો નકર નહીં. હા એવું કરો. અને જો હવે બહાર બધી સાફ સફાઈ થોડુંક ધોવાનું હતું એ ધોઈ કમ્પ્લીટ કરી નાખ્યું. અને વાહે તો આજ કંઈ કામ કરવા પણ છે નહીં. બધું ઓલો માળી આવ્યો તો તે પતાવી ગયો છે. અને અંદર હવે સાંજના ડિનરની તૈયાર થઈ ગઈ છે. આવો ગુલાબબેન જય શ્રી કૃષ્ણ. કેમ છે હવે અઠવાડિયે છે તે કામ કરો ને મળવા ભાઈ આવો ને. અઠવાડિયા વાર છે ને ઓલું પ્રમદી ભેગા ગયા હતા પાછા એમ પેલા બે દી ભેગું થવું પછી પાછું થવું એની કરતા મને તું રોકાવ આવી.
હા એમ મળવાનું એમ રોકાવાનું હોય તણી તો એ મળવા આવ્યા કહેવાય. આવો આવો જય શ્રી કૃષ્ણ. જો આ મારા ઘેર નહીં હારા ઈ કપડા લઈને આવ્યા છે મારા ઘેર એ કેદારનાથ આપણે રેગ્યુલર ફોન કરતો ખબર છે. હા રેગ્યુલર એક દી ને એક દી સંદૂત ફોન આવતો ક્યાં છો શું કરો છો અને શું છે મેનુ. રસ બટેકાનું શાક બટેકાનું શાક રસ પૂરી અને બટેકા પૂરી રસ પૂરી અને બટેકા પૂરી. બટેકા પૂરી છોકરાઓને ખાવી છે તમારે મેં છે ને આજે આને કીધું તું રસ બધાય ખાતા હોય પણ માયનો નહીં. પણ એવું ન હોય કેરીની સિઝન હોય ને તો એ રસ ખાવાનો હોય પછી તમારે ઓલા પેકિંગ કરેલો પાછળથી ખાવો અને એનો પ્રોગ્રામ કરવો. અત્યારે ક્યાં પેકિંગ કરેલા ખાતા હોય? ઘરેનો ઘરનો રસ ખાતા હોય એ ઘરે ખાતા હોય ને પ્રોગ્રામમાં ફરક કે નહીં કાંઈ ફેર નહીં. કહો. પેકિંગના રસમાં લાઈફમાં મેં આજે જ આ રીલ જોઈ હતી આ ગ્લાસેથી રંગો લાગડું કરતા હતા ને ગ્લાસ જ કરાય પણ સમસ્યા કરાય ગ્લાસે કરાય અને આમથી વ્યુઅર્સની ડિમાન્ડ હતી કે તમે કેદારનાથની જઈને અને પછી રસપુરીનો પામે પ્રોગ્રામ કરો એમ. હા વ્યુઅર્સ ઘણા કોમેન્ટ તો કાલને આ વિડીયો મૂકીને એમાં તો જોઈ લઈએ ભાઈ તમે કોમેન્ટ કરજો કોણે કોણે કોમેન્ટ કરી હતી કે રસપુરીનો. હા હા કીધું હતું ને અને લગભગ ઓલા વર્ષાબેન સોની છે ને એની જ લગભગ કોમેન્ટ હતી મને ખ્યાલ છે યાદ છે તાવથી. એક એની વધારે હોય અને એક ઓલા દીપ્તિબેનની કોમેન્ટ વધારે એ બે વધારે ઓલી કોમેન્ટ કરતા હોય એનો હશે. એટલે જો મસ્ત રસ પૂરી અને બટેકાનું શાક બનાવવાનું છે. હજી કાંઈ બેનું છે કે કાંઈ બેનું જ નથી. બસ જો જે પ્રોસેસ ચાલુ કરી છે. ઓકે હાલો. છોકરીઓને ગલુડિયાને રમાડવું છે પણ એક એના ગાંઠ તો છે ને રમાડવાના. લે મને એમ કે તમે મૂકી દીધો પણ એટલે મેં ચાલુ કર્યો. જો મસ્ત સંસ્કૃતિના જાંબુડા રાવણ આવી ગયા છે. પૂછ્યું તું પેલું એનું ખાધું અને ભાડા હોય એટલે જલ્દી એમ ખાઈએ તો ડુસાળો છે ને સાથે જેઠો તો મમ્મી મમ્મી કરું મેં તું હોય મારી એટક બેટક આવી ગયો તમે શું કરો તો અમારે થોડા થોડી થઈ જાય તમે ક્યાં થશો રસપુરી પ્રોગ્રામ બધો બસ રહ્યા તમારો. અને ગુલાબેન આમથી તમને નથી કહેતા હું કહેતી કંઈક કહેતી હતી આજ તમને રસ ખાવાનું કહેતી હતી ગુલાબ તો કંઈક કહેતી જ તમને તને કે બાપુજી કે વાંધો રાખ્યો છે કે નહીં લગ્ન કરી દીધા? રસ ખાવો છે કોક ઘણાયને ન ગમે કે આ રસપુરી ઘરે હોય મેં ગુલાબેને કીધું મેં તમારા ભાઈ રસપુરી કરી દેવો આપણે તમારે જે ખાવું એ કરી મેં કીધું કે તું તારે રસ નહીં લાવતી મારે ખાવો છે હું મારું રસ પૂરી ખાઈ લે તમારે જે બનાવો એ બનાવો. એ કે બે અડધા નથી બનાવે મને ખીચડી ન કરવા દીધી મારે મેં વજન ઘટાડવું હશે એરોબિક્સમાં જાઉં છું વજન ઘટાડવું હશે તો ખીચડી ન ગઈ કે મૂકી દે મને ખાવું બધા ને ખરખો કાંઈ નહીં આ કેટલું કાલે હાંજ સુધી પૂરી હાલશે. આવો આવો જો ચિરાગ કુમારે કીધું હતું ને કે ભાણિયાભાઈ વગેરે કે થોડું ઓલું તો આવો આવો કેમ તમે અમારા ભાઈને બદનામ કરતા હતા અમારે અરે આવે નહીં ને આવે આવ્યો કે નહીં શોપી નાઇટનો પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો કેમ છો શોપી નાઇટનું શોપી નાઇટ તમે આટલું તાણ કરી મેં ઈ કેન્સલ કરો ને હા જોયું જો એમ નહીં આ દીપાન જોયો દીપક બિચારમાં હુકાઈ ગયો. તો વિરહમાન એમને ફૂકાણો હશે 4-5 કિલો વજન ઘટી ગયું હશે એટલે તમે ફોન કરતા હતા. દીપો ન કરે ને એના તો તમે ફોન કરતા હતા કે તું વૈયા દીપાને હોરો હું કામ વૈયા કહી દે ને એટલે નહીં તારા ભાઈને ડીઝલ ઓછું બોલે ને એટલે ભાઈ મૂકવા નતા કે જીજાજી મૂકવા નતા. હાલો હવે કેટલી વાર છે તો આપણે તમને કાંઈ ઉતાર નથી હો નિરાતે. તમારી મૈત્રીબેન કોલેજ ચાલુ થઈ ગઈ સરસ લ્યો ને મહાબળેશ્વર ફરી આવે કેવી મજા આવી એમ ને એકલા વૈયા ગયા કાંઈ વાંધો નહીં તો એમને કેવું હતું ને અમે તો હારે વૈયા આવત
તો આપણે પૂરી બનાવવા નથી વાત શું લે હવે આ ગોળે નહીં આને. પવન બહુ છે કાંઈ નહીં તો હું લેવા ઇલેક્ટ્રિક કેમ થયું એમાં હા એ બધા આ નહીં હાલે, ઓલો આમ જાવું પડશે. ઓલું છે ને બીજો બોર્ડ એક ઓલા મોટા પ્લગ વાળો અહીંયા ભાઈ રિહાન અહીંયા લે પૈકી દરદર કરતી ગઈ હાલો કઈ જો મારે કઈ બોલવું નહીં ના ના તમે કઈ જો મારે કઈ બોલવું નહીં બટેકાનું શાક તમે બે ખાલી શૂટિંગ હું બોલું છું હા બટેકાનું શાક છે પૂરી છે રસ છે અને લીલા મરચાં લીલા મરચા સંભારેલા મરચાં છે તળેલા મરચાં છે તો જો મસ્ત હવે ડિનર તૈયાર થઈ ગયું છે તો ગરમે ગરમ રસ પૂરી મજા કરવાની છે એ આમાં એક જ કોને મારો એ તમે એવું કહો હમણાં કેરી ખાઈ લેવાય ગયો કૂતરું બીક નથી લાગતી પહેલા તો અમે ભાગતા હતા ને એટલે અમે પાછળ ભાગતી હતી આમ હું આમ ઊભી રહી હતી ને હમ તે હામું જઈને દઈ ગયું કૂતરા માણસ જોઈને આવે એ આગળ ગુલાબ પૈન જોઈ જાય ને લાવશે નહીં તારી પાસે આવ્યું ના રે મારા પાસે આવ્યું ને હું આમ ઊભી હું તો ડરતી હતી એટલે જાગુર મમ્મી કહેતા હતા આજે અંતર ખોઈ તને ઓલા રીહાને પેલા ખોઈ તને બહુ હેરાન કરે એને નહીં ઓલી કી હાઈ એને તો બહુ જ હેરાન કરી એને દીકરા ખબર છે બધું જો ગુલાબ કેટલી બદનામ છો તું કાંઈ વાંધો નહીં હા તો કેમ છો તમારે પૂરી પૂરી થઈ ગઈ બધી કે ચાલુમાં બી? વેલાઈ ગયું પાછળ. એવું છે આ રસ તો જોતા વચ્ચે એવું લાગે છે આ તો વિખ્યો જ નતો રસ. એ કોનો ડબ્બો આ માધુપુર આપણે કનુ બાપુજી ઘરના બગીચાને. હા હા તો પછી તમે આવીને કાઢ્યો ખોટો ડબ્બો તો ભર્યો હતો તો કાઢ્યો હું કામ પેલા બધું ઘટશે અને આને પતલો ખાવો તો એને જાડો ભાવે નહીં. હમ. અને એમ વળી ના- એનું મિક્સર ને જારો ને બધું લઈ લઈએ. હાડુડા બહુ ને અમારે બે કાંઈ નહીં મજા આવી ને હલો મસ્ત મજા કરો ફરાળવાળાની મજા આવી ને. વાહ તો હમણાં છે ને આપણે 3 મહિનાથી આર્યાને મિસ કરતા હતા આર્યાને ગ્રીવાને જાનુને હા જાનુ તો આર્યા હતી કોઈ આવ્યો આમ રાખો હવે કાંઈ નહીં હાલો લઈ લેવું આગળ ઉગડે આર્યાએ છે ને બોલો હાચે ને હું છે મસાજ હમણાં કોઈએ નહોતું કર્યું મેં કર્યું હતું આ જો આ જાનુ એકે કર્યું હતું બહાર ગયા હતા ને તઈ આપણે કેદારનાથ ગયા તઈ કર્યું હતું 5 ગોદડા ઉઠી નીકળતે સીતાપુર તઈ ક્યાં કર્યું હતું તઈ સીતાપુર. કોઈ નહોતું પાસે હા હા નહીં અમે ત્યાં રાહડા લેતા કા બધે તો પાસે આજે બેઠા છે ને આર્યાનો વારો છે અને ગ્રીવાનો વારો છે હો ગ્રીવા પછી આપણે છે ને નંબર આપવાનો છે અને જેનો પહેલો નંબર આવે ને એને લઈ જવાના છે લઈ જવાના નથી ફેસ્ટિવલ લઈ જવાના જમ્પિંગમાં લઈ જવાના જમ્પિંગમાં જમ્પિંગ માં તો લઈ જવાના છે ફેસ્ટિવલ જ ખવડાવવાની છે એવું કરવાનું છે હા આ શું આવે ફિસ્ટેબલ કરે છે ઈ એક કવડી દૂધિયા કલર ની આવે ઈ હા. 500 રૂપિયાની આવે હમ. એ ઓલું મેક્સન છે ને હમ ને મોટા વરા છે અહીં હમ. ત્યાં મળે છે પ્રાઇમ ને બધું કાંઈ નહીં હાલો તમે રોકાવ આવો ને સિલ્ક ને તો બધું એ કંઈક કરીશું અત્યારે મસ્ત મસાજ કરજે લંગડી પી જા હાલો હવે આર્યાનો રાઉન્ડ હવે પૂરો થાય હવે કોનો વારો છે દીદી હવે ગેમ પછી એક ગેમ પછી હવે લોકોને છે ને કાયમિક ગમે ત્યારે ફાર્મમાં આવી એટલે આ નાના બાળકોને અલગ અલગ પ્રકારની લાલચો આપીને આને ઈર્ષ્યા કહેવાય મસાજ કરાવે આને છે ને ઈર્ષ્યા કહેવાય બાળકો પર શું કરાવે બાળ મજૂરી હા, બાળ મજૂરી કરાવે છે અને તો કાયદા પ્રમાણે ઉતરે નહીં હે આર્યા હું તમને પરેણે મસાજ કરાવડાવું છું બાળકોને ખબર પડે જો કઈ? એટલે ખબર શું કેમ ના પડે તમે પૂછાવડાવો. એટલે આ અમને તો હવે મજા આવે આને તો અમુકને મજા આને આને ઈર્ષ્યા કહેવાય આ શું અમુક માણસોને છે ને મસાજ કરી ન દે ને તને નથી પૂછવું તો એની દીકરી છો એટલે તું આગળ એની બાજુ જ બોલાય એ સાની છોકરી છે એને પૂછો
ઈ આગળ તમે કહો ને એમ જ કહે ઈ તો આર્યા હાવ નાની છે એટલે એને ખબર ન પડે હે જાનો? હું હું તમને આ શું કહે છે હું બધું અત્યાચાર કરો છો છોકરા મારે ગેમ નથી રમી જાવ તમે અહીંયા ગેમ રમો કાઈ નહીં તમને ત્રણ છોકરીઓ હા તમે ત્રણ રમો હું ત્રીજું ભણું છું કાંઈ નાની નથી લાગતી. એમ નહીં, કઈ હું ને એમ નહીં, તાર પરેશ બાપુજી તું મસાજ કરી દે તે હું કરી દે તને કાંઈ ન કરી દે બધું લઈ દે લઈ દે બધું લઈ દે બધું લઈ દે જો આ લાલચ આપી દીધો અને લઈ દેવાનું કોને કીધું તું? મેં કીધું તું કે તે કીધું તું? મેં બસ પણ તે તમે હા પાડી હતી કે ના પાડી? શું કીધું તો એ તો એને મસાજ ન કરે તોય હું લઈ દે એવું કઈ વાત નથી મસાજ કરી હા? દે કવર કરી દીધી અમે બધા આમ તમે આ પાડે આ એના હગ્ગા ફઈનો ભાણિયો છે એ હોતી જ ભામો. આ પરેશભાઈ નાના બાળકો પણ શું કરાવે છે એ બહુ આઈડિયા નહીં. બસ બસ ભાઈ એમ નહીં એ હું રિપીટ કરી શકું કે નહીં ઓલો કટકો મારીને પાછળ મૂકી શકું ખુશી નહીં ખબર છે ને એવું કરશો કાંઈ નહીં હું કહી દઉં ને કે આવું કરે છે એમાં જો કાંઈ મિક્સિંગ કરેલું હોય ને ઓલા રિયલ માં બોલ્યા તો એ તો છે જ ને મારી પાસે કાંઈ આ વાંધો તો નહીં ખાલી એમ કીધું કે એના હગ્ગા ફઈનો ભાણિયો એટલે એને યાદ આવી ગયો મારો મામા છોકરો પેલા ભૂલાઈ જતું થોડીક વાર વાત તમે છે ને જો ક્યારના કોકો કરો ને પેલા તો છે ને જો તારા કિરીટ મામા ને કિરીટ બાપુજીનો આજ બર્થડે છે પેલા બધા બર્થડે તો વિશ કરો હેપી બર્થડે ટુ યુ આમ જો હેપી ઓલા પણ ટોપી છે ઉપર ફીટ માથે પહેરો એ દાડો હાજર લે સટડે હા ગઈ ગ્રીવા એટલે કિરીટ મામા ને કયો એનો બર્થડે છે એ કોકો પાસે બધાને હા બધાને પીવો છે ને કોકો હા આ મોટાને કોઈ નથી પીવો આપણે બેને જ પીવાનો છે ત્રણ ને અને ગ્રીવાન ચાર તમારે કોઈ નથી પીવાનો ને હાલો એને જ કોઈ નથી પીવાનો તો જ ભાઈ 4 ગ્લાસમાં પતી જાય આ જો ટોપી પહેરી હાલો જો બર્થડે બોય તૈયાર થઈ ગયા છે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે આમ જો કિરીટભાઈ કેટલી આમ છોકરીઓ પ્રેમથી તમને બર્થડે વિશ કરે છે મારા ભાભીએ તમને વિશ નહીં કર્યો બર્થડે વિશ આ કે ના તો જો હે બોલો લ્યો એનો હોત છે એટલે એ તો આજ 2 જણાનો ભેગો છે હાલો તો ડબલ પાર્ટી છે કોકોન માથે કઈ બીજું હાલ છે હું હા છે કોકન માથે છે ને જો એને પહેરાઈ હવે તમાર નો ખાવું હોય ને તો અમાર ત્રણ ને ફિટ હા હારું હો તમારે 2 જણાની એક દિવસે બર્થડે આવેલી એક દિવસે જ કામ પતી જાય બધું એકબીજાને ગિફ્ટ દેવાનું વસૂલ આમાં મી ગયું તો હવે વાગ્યા 12 અને મજા તો આવતી હતી બેસવાની પણ સવારે બધાને પવન પડી જાય ને તો એ ગરમી થાય પવન આવતો હોય ને તો ઠંડો પવન આવે ગાંધીનગર વરસાદ પડ્યો થોડો કાંઈ પડ્યો તો મજા આવે નાહવાની હવે તૈયારી છે આ વખતે ચોમાસું વહેલું છે હા છે એવું અને જો હવે ધીમે ધીમે થાય બધા ઊભા અને જાય ઘરે કે રાત રોકાવું સારિયા નથી રોકાવ કપડા તો લાવ્યા નથી લાવ્યા પછી ક્યારેક રોકાવ સારું હાલો હવે આર્યાબેન કહે ને પછી ક્યારેક પાછા રોકાવું તો બધું અકેલીને હવે ધીમે ધીમે નીકળીએ કેમ મકાવે? હાલો આવવાનું નથી તમારે મળવા રેહુ ગાડી કાલે. કેમ મકાવે છે? કે પ્રમદી હો. ઓકે બીજું એમ આવું છો? હું પાછળ બોલી બે આવું છો છોકરીઓને? લેવા. રેહુને લેવા આવું છો? આવું તારે આવું છે હેલો હું હેલો હાલો હાલો ક્યાં જવાનું છે ક્યાં જવાનું છે આપણે ટાટા ટાટા કરો પપ્પા પપ્પા વહી ગયા ટાટા કરો તો ટાટા ટાટા જવાબ મેં બટન દબાવતા આવડે હાલો આવજો ગુલાબબેન એ ગુલાબબેન હવે મળીએ વરદી પછી વરાદી પછી ને નામ નહીં લેતો હું હસી હવે પણ આપણો 1 અઠવાડિયો ને 1 મહિનો વરદી બરોબર થાય હાલો આપણે તો મહિનાથી મળી લઈ 11:30 ચાલ મને તો 12 વાગી ગયા ઘરે પોક્ષી જામ હું થાય 12 વાગી ઘરે પહોંચ્યો તો 12 વાગી જાય તો હવે પાછા ભેગા તો ભીમ 11 11 કરવા બધાને પ્લાન નક્કી થયો છે કે 11 બધાય રાત રોકાવાય ને એવી કેવી કે ત્યારે શું છે રજા હોય તો રોકાવું હોય તો રોકાવો છે કાંઈ અને ત્યાં શું છે વરસાદે આવી જાય ઠંડુ થઈ હા ઠંડક થઈ જાય તો કંઈક બીજાનો પ્રોગ્રામ કરીને તો મજા આવે કંઈ નહીં તો બધા ઘરે ને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ
તમને ગમ્યું હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મસ્ત મસ્ત સારી સારી કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ કરી દેજો. તો હવે મળીએ પાછા નવો વ્લોગ જ્યારે બનાવી ચાલે ત્યાં સુધી અમને રજા આપો. જય ચાલો જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.